એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે। નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપ સૌની સામે આપ સૌની સાથે અમારા યુટ્યુબરો, અમારા યુટ્યુબના જે સબસ્ક્રાઈબરો છે, જે સબસ્ક્રાઈબરનું અમારું જે ફેમિલી છે તેમના તરફથી અમારા થોડાક દિવસ પહેલાં જ રાજુ ચાચા એટલે કે રાજુ બાપાનો જે એક વિડીયો અમે બનાવેલો, ખૂબ આર્થિક સંકળામણથી અને ખૂબ મધ્યમ વર્ગીય જીવન જીવે છે અને પોતે દિવસ રાત મહેનત કરી કોઈ પાસે લાંબો હાથ ના કરતા માત્ર 75 વર્ષની ઉંમરે પણ આખા દિવસમાં 50, 60, 70 કિલોમીટર સાયકલ ચલાવી અને પોતાનું ગુજરાન જે છે તે ખૂબ જ ખુમારીથી અને સ્વમાનથી ખરેખર જીવે છે અને ચલાવે છે। પરંતુ ખાસ આ તકે હું આભાર માનીશ લંડનથી અમારે રાજુભાઈ વસ્તાભાઈ ઓળેદરા। રાજુભાઈ આમ તો ખૂબ જ ટૂંકા સમયમાં મારા ખાસ મિત્ર બની ગયા છે। ખાસ અમારા જે વિડીયો છે તે નિહાળે છે, તેમને પસંદ કરે છે અને આ માત્ર આ એક જ કાર્ય નહીં પણ બીજા બધા કાર્યોમાં પણ ગમે ત્યારે પણ અમને જરૂર પડે ત્યારે અમારી સાથે સહભાગી થવા, અમને સાથ સહકાર આપવા માટેનું વચન આપી, ભલે અમે કદાચ ફેસથી હજી એકાબીજાને નથી મળ્યા પરંતુ જે હૃદયનો ભાવ છે, જે અંતરની લાગણીઓ છે તેનાથી તેઓ સતત અમારી સાથે જોડાયેલા રહ્યા છે। તો મિત્રો, રાજુ કાકા હારે વાત કરશું અને અમને રાજુ કાકાનો જે આર્થિક પરિસ્થિતિ જોઈ તેમણે જે પૈસા મોકલાવેલા છે તેનાથી જે આ સામાન છે તે અમે રાજુ કાકાને લઈને આપી રહ્યા છે। રાજુ કાકા, કેવું લાગે છે? બહુ સરસ, બહુ સરસ લાગે છે। સરસ લાગે છે। આપણે 4 દિવસ પહેલા વિડીયો બનાવ્યો છે હા, અને 4 દિવસમાં વિડીયો બનાવ્યા પછી તમને કેવું? બહુ સારું છે, મને બહુ સારું, બહુ સારું છે। આ વસ્તુ જે છે એ આપણે કેસવામાં હું ખરેખર આપણે આપ્યું છે એ આપણે હમીરભાઈ ઓળેદરાના પ્રતાપે મને જે કાંઈ અટાણે મળ્યું છે એ એના હિસાબે મને મળ્યું છે। ભલે તમે બધે ભાઈઓએ ભાગ લીધો છે, ખૂબ તમારો આભાર અને મારી માતાજી તમને જાજુ દીએ। અત્યારે મને જ આ લઈ દીધો છે, 5000નો સામાન લઈ દીધો છે, ઘઉં લઈ દીધા છે, તેલનો ડબ્બો લઈ દીધો છે, મીઠાઈ લઈ દીધી છે, સાબુ ચોળા, ખાંડ ભૂકી, તમામ બધી મને વસ્તુ 5000ની મને લઈ દીધી છે હમીરભાઈ। અમીરભાઈએ નથી લઈ દીધી, અમીરભાઈ ખાલી નિમિત્ત બન્યા છે। ભલે પણ જે લંડન જે બેઠા છે અહીંથી આપણાથી હજારો કિલોમીટર દૂર છે જે ભાઈ રાજુભાઈ, તમારા નામે નામ છે, બરાબર ને? ખૂબ માતાજી એને ખૂબ સુખી કરે એને, હા, અમારા આશીર્વાદ એવા છે ગરીબના કે ભાઈ તેને સુખી કરે, સુખી કરે। અને અમે પણ ભગવાન પાસે આપણે પણ રાજુભાઈ પ્રાર્થના કરશું કે જે લોકો કંઈક આપે છે બીજા લોકોને દેવા માટે, જે કોઈ લોકોનો હાથ લાંબો થાય છે એને ભગવાન ક્યારે માગવા માટે ક્યાંય એમને હાથ લાંબો ના કરવા દે અને દરરોજ જે આપે છે એને ભગવાન કાંઈ માયપા જેવા રાખે, બરાબર ને? માતાજીને એટલી અમે આરદા માંગીએ છીએ કે એને એ કોઈ આગળ લાંબો હાથ કરી ન શકવા જોઈએ, એની પાસે લાંબો હાથ કરવાવાળા જોઈએ, વાહ વાહ, એને દેવાવાળાને એ પોતાને માતાજી એને દઈ દઈએ, એ એને દઈએ બધે એને, એ કોઈ પાસે લઈ ન શકે। અમારી એટલી અંતરની આશીર્વાદ એટલા છે એની ફેરા। અને આ જે બધી વસ્તુઓ છે તે એક અમે નિમિત્ત બન્યા છે, અમારા સદભાગ્ય એવા છે કે અમુક અમારા વિડીયો દ્વારા આપ લોકો સુધી અમે એવી વાતો પહોંચાડી છે, એવા પ્રસંગો પહોંચાડ્યા છે કે જે જોઈ, જે સાંભળી સામેના જે લોકો છે તેમને એક અમારા ઉપર જે વિશ્વાસ છે તે વિશ્વાસ માતાજી કાયમી આવો નવો બનાવ્યા રાખે, આવો નવો રહે સદાયની માટે। તમે આવો કરતા જ રહો, જેમ રાજા કરણ હતો ને દાન કરતો ને એમ તમે દાન કરતા રહો, અન્નના દાન કરતા રહો તમે, અમારી આ આશીર્વાદ છે। ફરી એક વખત રાજુભાઈ, આ વિડીયો મારફત તમારા સુધી આ વિડીયો અમારો પહોંચી રહ્યો છે। ફરી એક વખત અમે ભગવાન પાસે મા કુળદેવી, મા લીરબાઈ, મા સિકોતેર અને દાદા વસરાજને આપણે પ્રાર્થના કરશું કે તમારો જે આ ભાવ છે ભગવાન આવો નવો બનાવ્યા રાખે અને દરરોજને દરરોજ આવા સત્કાર્યોમાં અમે નિમિત્ત બનીએ। અને આપણે કહેવત છે ને કે કર ભલા તો હો ભલા, બરાબર? બુરા તો હોય બુરા, આ તમે બુરું નથી કર્યું, તમે ભલું કર્યું છે, તમારું ભલું જ થાય। આવા લોકોની કોઈની પણ અંદરના જે આંતરડીની આધાર માટે, એમના આંસુ લૂછવા માટે કદાચ આપણે નિમિત્ત બનીએ, કદાચ મને અને તમને ભગવાને તેના માટે એવા સક્ષમ બનાવ્યા હોય તો આપણે ભગવાનને પણ પ્રાર્થના કરશું કે ભગવાન અમને કાયમ ને કાયમ
આવા નવા સક્ષમ રાખજે અને કોઈ પણ ગરીબના આંસુ લૂછવા માટે અમને નિમિત્ત બનાવતો રહેજે. એ જ ભગવાન પાસે પ્રાર્થના કરશું. ત્યાં સુધી ફરી એક વખત અનેક લોકો એવા અમારા સબસ્ક્રાઈબરો તો નહીં કહું પણ અમારો ફેમિલી, અમારા પરિવારની જેમ જેઓ અમારી સાથે ઊભા છે. અમને આવા કાર્યોમાં પૈસા તેમણે આપ્યા છે, નિમિત્ત અમે બન્યા છે અને આવા નવા કાર્યો કરવા અમને તમે નિમિત્ત બનાવતા રહો. અને પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ હંમેશા તમને આવા આપ્યા જેવા રાખે અને સત્કાર્યો કરવા માટે આવી પ્રેરણા આપે. એ જ પ્રાર્થના કરશું. રાજુભાઈ, અંતમાં આવી એને સદબુદ્ધિ આપે પ્રભુ પ્રતિભા. આપણે તો હું કે હું અને આપણે તો જોઈને આશીર્વાદ દેવું કે જાઓ તમારું કલ્યાણ થાય. અને ગરીબની હાય હોય કે ગરીબની દુઆ ક્યારેય ખાલી નથી જતી. ન જાય દુઆ ખાલી ન જાય. અને આવી દુઆ લેવા માટે જ આપણે ભગવાન, અને આ દુઆ કંઈ ફ્રીબૂજ થાય છે એ આપણને કોઈને કંઈ સમજાતું નથી. બિલકુલ એ આખું વિસીને જે કુદરત દે ને એ આખું વિસીને દે, આખું કાઢીને નહીં દે, કંઈ બાકી નહીં રહે એટલું દે પ્રભુ. અને તમારી રોજી રોટી તમારી સળતી રહે અને તમે સદાયની માટે તમારા બાળ બચ્ચા બધા અમર જીવ. બસ અંતરમાંથી નીકળતા આ દુઆ છે, આજે એમનો ભાવ છે તે રાજુ કાકા ફરી એક વખત ભગવાન પાસે પ્રાર્થના, આવા નવા કામ કરતા રહ્યો એવી ભગવાન પાસે પ્રાર્થના.